સુરતમાં મિલકત પચાવી પાડવાના આરોપમાં સુરત વાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં મિલકત પચાવી પાડવાના આરોપમાં સુરત વાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી અનુસાર અયુબ ભીખન શેખ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. આ મામલે મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ભાડા ચિઠ્ઠી બનાવી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ થયો. ફરિયાદના આધારે લાલગેટ પોલીસે 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસમાં સુરત વાણી વીકલી પેપરના માલિકની સંડોવણી બહાર આવી. આ અગાઉ પણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત. ગઈકાલ તારીખ 8/3/2026 ફરિયાદી મોહમ્મદ ફિરોજ મુનશી રહે વરિયાળી બજારના ફરિયાદ આપેલી. તેઓએ અગાઉ 2012માં વરિયાળી બજાર દાસ્તીપુરા વિસ્તારમાં એક મિલકત ખરીદી કરેલ હતી. તે મિલકતમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી તથા બીજા અન્ય આરોપીએ પોતે એના માલિકના હોવા છતાં ત્યાં એના માલિક છે એ રીતના ભાડા ચિઠ્ઠી બનાવેલી અને એ ભાડા ચિઠ્ઠીમાં પોતાની સહીઓ કરી જાતેથી અને એ ભાડા ચિઠ્ઠીઓ સાચા તરીકે ઉપયોગ કરવા માટે વાપરેલું હોય. આ બાબતે અરજદાર નાઓ દ્વારા અગાઉ લેખિત અરજી આપવામાં આવેલી હતી. એ અરજીની તપાસ દરમિયાન ગુનાહિત જણાતા ગઈકાલ આ બાબતે જૂની આઈપીસી કલમ 420, 465, 467, 468, 471 મુજબ કુલ આરોપીઓ 8 અને તપાસમાં મળી આવે તે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ગઈકાલ તપાસ દરમિયાન આ કામના આરોપી નંબર 5 અયુબ ભીખન શેખ નાઓ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં હાલનો ધરપકડ કરાયેલ આરોપી સુરત વાણી નામનું વીકલી ન્યૂઝપેપર ચલાવે છે અને એના એ તંત્રી તરીકે છે. આ કામે અગાઉ પણ એક આ બાબતે ગુનો દાખલ થયેલો છે. એ પણ એક ખોટી ભાડા ચિઠ્ઠી બનાવેલાનો હકીકત સામે આવી હતી. ત્યારબાદ આ કામના આરોપીઓ જે ધરપકડ કરાયેલ છે તેના સંબંધીઓ દ્વારા પણ આ કામના ફરિયાદીને અગાઉ ખંડણી માંગણી કરેલી હતી. એ બાબતનો પણ અગાઉ ગુનો દાખલ થયો હતો અને હાલમાં ખોટી ભાડા ચિઠ્ઠીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના આરોપીઓ જે મૂળ જગ્યા છે ફરિયાદીની ત્યાં રહેતા હતા અને ત્યાં અગાઉના મૂળ જે જમીન માલિક હતા એના પાવરદાર તરીકે નટવરલાલ મગનલાલ ઘીવાળા હતા. તો એમના નામની ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને તેમને તે દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગ કરેલો હતો.